તો ભાજપે હવે પોતાના જ પદાધિકારીઓ પર ભરોસો કરવાનું ઓછું કરી દીધું છે. જ્યાં ફોનને કવરમાં પેક કરીને બોક્સમાં મુકાવવામાં આવે કે પાર્ટીએ તો અમારા પર જ ડિજિટલ સ્ટ્રાઇક શરૂ કરી દીધી. માયાભાઈ સામે લોકો રોજ નવો મોરચો ખોલી રહ્યા છે. માયાભાઈ આહિર હોય કે ગમે તે કલાકાર હોય, રોકડા રૂપિયા જ લેતા હોય, એ બધા ટેક્સના ચોરો જ છે. પરંતુ શું તમે ગુજરાતના એ ચોરોને ઓળખો છો, જેણે હાથ તો માં અંબાના ખજાના પર પણ માર્યો છે? કે શું ગિરનારમાં માણસ અને સિંહ વચ્ચેનું અંતર હવે ખતમ થઈ ગયું છે? સાંભળ્યું છે કે સાહેબોને તમારા પર ભરોસો નથી રહ્યો. અરે તમે મતલબ કોઈ એરા ગેરા નથુ ગેરાની વાત નથી કરતો. ધારાસભ્ય હોય, સાંસદ હોય કે પછી ઢીલા પોચો મંત્રી હોય, બધાની હાલત ખરાબ છે. નમસ્કાર, હું છું મનીષ અને આજે અખાડામાં વાત કરવી છે એવી મીટિંગની કે જેમાં મીટિંગમાં જતા પહેલા ફોન જમા કરાવવાનો એક નવો સિરસ્તો શરૂ થયો છે. હવે રાજકીય બેડામાં એવી વાતો ચાલી રહી છે કે કમલમમાં બેઠક હોય તો ભાજપે હવે પોતાના જ પદાધિકારીઓ પર ભરોસો કરવાનું ઓછું કરી દીધું છે. કેટલાક લોકો કહે છે કે પક્ષની આંતરિક બાબતો છે અને કેટલીક વાતો લીક ન થઈ જાય એ વાતની બીક પણ છે. મીટિંગ ગમે તેની હોય, કેટલાક લોકો ફોન કાઢે અને સીધા જ વિડીયો બનાવવા માંડી જાય. અંતે વિડીયો વાયરલ થવાની ચિંતા રહે અને નેતાઓમાં એક પ્રકારનો ડર પણ. ગાંધીનગર કમલમમાં બેઠક પહેલા તમામ નેતાઓના ફોન જમા કરાવી દેવામાં આવ્યા. આ બેઠક પ્રદેશ લેવલની હતી. શિસ્ત અને એકાગ્રતા બની રહે તેવું સમજાવીને નેતાઓના ફોન લઈ લેવામાં આવ્યા. કેટલાક કાર્યકરો કહી રહ્યા છે કે પાર્ટીએ તો અમારા પર જ ડિજિટલ સ્ટ્રાઇક શરૂ કરી દીધી. હોલની બહાર જ જાણે તમે કોઈ મોલમાં સામાન ઘર રાખ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી. એક વિશેષ રજિસ્ટ્રેશન ડેસ્ક બનાવવામાં આવ્યું જ્યાં ફોનને કવરમાં પેક કરીને બોક્સમાં મુકાવવામાં આવે અને ત્યાંથી જ લીધેલું ટોકન બતાવો તો જ તમને હોલમાં એન્ટ્રી મળે. હવે આ કસરત માત્ર કમલમ ગાંધીનગર પૂરતી નહોતી. અમે સાંભળ્યું છે કે સુરતમાં પણ આ જ પ્રકારની કસરત થઈ છે. પૂરગ્રસ્ત સુરતમાં મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક મળી. એ બેઠકમાં CR પાટીલ, સુરતના સાંસદ મુકેશ દલાલ, કનુભાઈ, તમામ નેતાઓ હતા. ધારાસભ્યો, પદાધિકારીઓ, અધિકારીઓ, આ તમામ લોકો પૈકીના મોટા ભાગના લોકોના ફોન બહાર મુકાવવામાં આવ્યા હતા. ખેર, આ એક્સરસાઇઝ પાછળ બે તર્ક હોઈ શકે. એ તર્ક આપો એ પહેલા તમને એક વાત નવી જણાવી દઉં. બનાસકાંઠાના પાલનપુરમાં આજે મુખ્યમંત્રી પહોંચ્યા. ત્યાં પણ એક ગુપ્ત બેઠક થઈ. એ ગુપ્ત બેઠક પહેલા જે નેતાઓ એ બેઠકમાં હાજર રહેવાના હતા એ તમામના ફોન બહાર રાખવામાં આવ્યા એવી પણ વાત સામે આવી છે. હવે આ તર્ક સમજવા બહુ જરૂરી છે કે આની પાછળનું શું કારણ હોઈ શકે. એક તો એ છે કે પાર્ટીને એવું લાગે છે કે ગંભીર મુદ્દાઓ પર બેઠક ચાલતી હોય અને બેઠકમાં હાજર લોકો વારંવાર ફોન મચડતા હોય, સ્ક્રોલ કરતા હોય, કોઈ રીલ જોવામાં મસ્ત હોય, કોઈનું ધ્યાન ન હોય. થોડા દિવસ પહેલા તમે કોઈ કોર્પોરેશનના દ્રશ્યો જોયા હશે, કદાચ તમને યાદ હોય તો, જેમાં ડેસ્ક પરથી કોઈ અલગ વાત થઈ રહી છે પરંતુ મોટા ભાગના નેતાઓ પોતાના ફોનમાં મશગુલ છે. એમનું ધ્યાન નથી હોતું. કેટલાક નેતાઓને ઊંઘતા પણ આપણે જોઈએ છે. હવે એમને લાગ્યું હશે કે જો વાતમાં ધ્યાન જ ન રહે તો એવા સમયે આપણે શું કરવું? તો ફોન એમની પાસેથી લઈ લો. બીજું પાસું એવું પણ કહે છે કે એની પાછળ એક મોટો ડર છે. રખેને કોઈને અંદરની વાત બહાર ખબર પડે, રખે કોઈ માણસ અંદરની વાત રેકોર્ડ કરી દે, વિડીયો વાયરલ કરી નાખે. અને આ જ ડર છે કે જે આજકાલ ભાજપના લાખો નહીં કરોડો એક કાર્યકર્તાઓ ચર્ચા કરી રહ્યા છે કે આખરે અમારા નેતાઓને બીક કઈ વાતની લાગે છે જેના કારણે અમારા પર ડિજિટલ સ્ટ્રાઇક થઈ ગઈ. હવે વાત ગુજરાતના એક નવા ધીંગાણાની કરવી છે. માયાભાઈ આહિર જે રીતે ટેક્સપેયર લોકોની ટીખળી કરે છે અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં માયાભાઈ સામે જબરદસ્ત મુહિમ શરૂ થઈ ગઈ. માયાભાઈ સામે લોકો રોજ નવો મોરચો ખોલી રહ્યા છે. આજે માયાભાઈએ આ જે નિવેદન આપ્યું છે કેટલું યોગ્ય છે તમારી દ્રષ્ટિએ? તદ્દન ખોટું હોય. લોકોના ડાયરા કાંકરિયામાં ડાયરો કરતા હોય, એના 10-10 લાખ રૂપિયા જે લેતા હોય, રોકડેથી લેતા હોય, અને અમારી પબ્લિકના ટેક્સના પૈસા, અને ટેક્સ ચોરી કરીને પોતે ચોરો, મોટા ચોર હોવા છતાં સરકારના સામે શરીફ બનવા જાય. આટલા મોટા કલાકાર થઈને એમને જે આ નિવેદન આપ્યું છે, ખરેખર આ શું યોગ્ય છે? ના, યોગ્ય નહીં બિલકુલ. માયાભાઈ આહિર હોય કે ગમે તે કલાકાર હોય, રોકડા રૂપિયા જ લેતા હોય, ચેકથી લેતા હોય, એમને ટેક્સમાં એમને ધરાઈને ટેક્સ ભરવાનો હોય, એ બધા ટેક્સના ચોરો જ છે. અને આમ પબ્લિક એમને કદી ન્યાય મળવાનો નહીં. 10 લાખનો ચેક રિટર્ન થાય ને જેલની સજા થાય, 10 કરોડનું ચીટિંગ કરે ને
એ ફાદા ફોજદારી કરીને બાય ફ્લાઇટમાં ફરતો હોય. પબ્લિક તો ટેક્સ ભરી જ રહી છે અને પબ્લિકના પૈસે જ બધું આ બધું ચાલી રહ્યું છે, એટલે એમાં કંઈ કહેવા જેવું કંઈ છે જ નહીં. એટલે જે માયાવીનું કહેવાનું જે ખરેખર તાત્પર્ય ખોટું છે. સામે છેડે મોટાભાગના કલાકારો માયાભાઈના સમર્થનમાં આવ્યા છે. શુક્રવારની રાત્રે માયાભાઈના સમર્થનમાં અનેક કલાકારોએ સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી અને થોડા જ કલાકોમાં કલાકારોએ ડિલીટ પણ કરી નાખી. હવે પોસ્ટ હું તમને બતાવી દઉં. માયાભાઈ એટલે કે કોણ? માયાભાઈએ પોતાના ખર્ચે દવાખાનું બનાવ્યું, ગરીબ બાળકોની ફી ભરે છે, સાહિત્યથી લઈને યુવાનોના જીવન મૂલ્યો બદલે છે, શીખવે છે, ગૌશાળા, ધાર્મિક અને સામાજિક કાર્યક્રમના પ્રોગ્રામનો એક પણ રૂપિયો નથી લેતા. આવા પ્રકારના લખાણ અત્યારે કલાકારો પોતાની પ્રોફાઇલ પર રાખી રહ્યા છે. માયાભાઈને કોઈ વાતનું અભિમાન નથી. અને આ પોસ્ટ ગીતાબેન રબારી, કીર્તિદાન ગઢવી, દેવાયત ખવડ, રાજભા ગઢવી, સાઈરામ દવે, જિગ્નેશ કવિરાજ એવા અનેક કલાકારોએ પોતાના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાખ્યા. બીજી તરફ હકાભા ગઢવી છે, જે ફરી એકવાર મેદાનમાં આવ્યા. હકાભાએ ફરી એકવાર ભૂકા બોલાવતા કહ્યું કે આ કલાકારોની જમાત પણ જબરી છે. હું ખેડૂતોના સમર્થનમાં જઈને ઉભો રહ્યો, ત્યાં એક પણ કલાકાર ના આવ્યો. જ્યારે મારી સાથે નિલેશ અરવાડિયાની બવાલ થઈ તો એક પણ કલાકાર મારા સમર્થનમાં પણ ના આવ્યો. હવે જ્યારે માયાભાઈ કંઈક બોલ્યા છે તો આખી જમાત ઊભી રહી ગઈ છે. એવામાં સવાલ એ પણ છે કે આખરે આ કલાકારો માયાભાઈની જુઠ્ઠી વાતને સાચી સાબિત કરવા માટે સમર્થન કેમ કરી રહ્યા છે? પણ ગુજરાતના ખેડૂતોની મોરબીમાં જે ચાલતી એ આગ છે, ઠારવા માટે આ કલાકારોના સૂર કેમ નથી રેલાતા? કેમ કોઈના પ્રોફાઇલ પર એક પણ શબ્દ એ ખેડૂતોના સમર્થનમાં લખેલો નથી જોવા મળતો? ગુજરાતમાં ખેડૂતો છેલ્લા કેટલાય દિવસોથી આંદોલન કરી રહ્યા છે. હજારો ખેડૂતોની હકની લડાઈમાં એક પણ શબ્દ ન બોલતા કલાકારો અત્યારે ભીંસમાં છે. દાદ તો દેવી પડે એની અદાકારીને જુઠ્ઠું એ બોલે છે અને મૂર્ખા ઠરે છે લોકો. હવે વાત ચોરીની કરવી છે. હવે તો જ્યાં પણ નજર મારી પડે છે, ચોરી જડે છે આપની. મંદિરમાંથી એ લૂંટારા જોડી ભરે છે પાપની. રામ મંદિરને લૂંટનારાઓના ચહેરાઓ તો તમે જોઈ લીધા હશે, પરંતુ શું તમે ગુજરાતના એ ચોરોને ઓળખો છો, જેણે હાથ તો માં અંબાના ખજાના પર પણ માર્યો છે? મંદિરે આવી લૂંટ ચાલી રહી છે. કેમેરા ક્યારેક આંધળા થઈ જાય તો ક્યારેક મંદિરના વહીવટદારો. પણ આ માનવીની જાત છે, એને સમજાતી નથી. એનું પેટ નથી ભરાતું. ના તો એ રામને મૂકે છે, ન માં અંબાને. આ દ્રશ્યોને જરા ધ્યાનથી જોઈ લો. આ મહાશયને જોઈ લો. એ નોટ ગણે છે અને ધીરે ધીરે નોટની ગળી વાળે છે. પછી આજુબાજુના લોકો જોવે છે કે કેમ એ એકવાર ખરાઈ કરી લે છે અને અંતે એ નોટની ગળીને ધીરે ધીરે એના પગની નીચે સરકાવે છે. છે ને જાદુગર? આવું ગુજરાતના પણ અનેક મંદિરોમાં થઈ રહ્યું છે. આ તો માત્ર બહાર આવ્યું. આવું કેટલા મંદિરોમાં થતું હશે? તમારી આસ્થા સાથે તમારું કરેલું દાન વર્તમાનના મોહમ્મદ ઘોરીઓ કેવી રીતે લૂંટી રહ્યા છે એનો આ દાખલો છે. અરે મોહમ્મદ ઘોરી તો સામી છાતીએ લડ્યો હતો, હુમલો કર્યો હતો, હત્યાકાંડ કર્યો હતો, નિર્દોષ લોકોની હત્યા કરી હતી, પરંતુ એક વાત તો એનામાં સારી હતી કે સામી છાતીએ આવ્યો હતો. પરંતુ આ આપણા ડકેતો, આ આપણા લૂંટારાઓ તો અતિ ભયંકર છે. એ કોઈને ખબર પણ નથી પડવા દેતા અને રાતોરાત માલામાલ થઈ જાય છે. કોઈ મહાદેવનું ખાઈને તો કોઈ માતાજીનું, કોઈ લોકોને મૂર્ખ બનાવીને તો કોઈ વ્યવસ્થામાં અંદર ઘૂસીને, ભગવો ચોલો ઓઢીને, ગળે માળા પહેરીને, માથે તિલક કરીને ધીરે ધીરે માલ સરકાવે છે, જાણે કંઈ જ બન્યું નથી. મુખ મેં રામ, બગલ મેં ચોરી, આવું બધું જ ચાલ્યા કરે છે. કારણ કે ભક્તો બિચારા ભોળા છે અને ભગવાનની કોઈને બીક નથી લાગતી. હવે વાત જંગલના રાજાની કરવી છે. જંગલનો રાજા જ્યારે જંગલની સીમા ભૂલી જાય ત્યારે ભક્તિનો માર્ગ પણ ભયનો બની જાય છે. ગિરનાર, જ્યાં લાખો શ્રદ્ધાળુઓ મોક્ષની આશા લઈને પગથિયા ચડે, જ્યાં આજે એક પરિવારનો એક દીકરો છીનવાઈ ગયો. એક પરિવારની યાત્રા કાયમ માટે અધૂરી રહી ગઈ. 12 વર્ષનો એક માસૂમ બાળક કાકાનો હાથ પકડીને ગિરનાર ચડી રહ્યો હતો. અચાનક જ એક પળમાં સિંહ આવે છે અને થોડા સમય બાદ જંગલમાંથી એ બાળકના અવશેષો મળે છે. સૌથી મોટો સવાલ એ છે
કે શું ગિરનારમાં માણસ અને સિંહ વચ્ચેનું અંતર હવે ખતમ થઈ ગયું છે? છેલ્લા 25 દિવસમાં સિંહના હુમલાની આ છઠ્ઠી ઘટના છે. આખરે આ પાછળનું કારણ શું છે એની અમે વિગતે વાત કરી છે. અલગ અલગ વિડીયોમાં ન્યૂઝ ગુજરાતે તમારી સામે આ તમામ વાતો રાખી છે. પરંતુ આજે વાત એક દુર્ઘટનાની નહીં, પરંતુ માનવ અને સિંહ વચ્ચેના સંઘર્ષની છે. માનવ પર સિંહોનો હુમલો કેમ થાય છે, સવાલ એ જ્યારે થાય તો એની પાછળના કારણો આપણે સમજવા જોઈએ. એ કારણોની અમે વિગતે ચર્ચા કરી છે. એ સહઅસ્તિત્વ પર સવાલ ઉઠાવે એવી વાત છે. પરંતુ હું તમને જણાવી દઉં કે સિંહ અને માનવી એ બંને ઓપોઝિટ પ્રાણી છે. પરંતુ ગુજરાતના શાસકોએ, ગુજરાતના જંગલ ખાતાઓએ એક વાતને સમજવી પડશે. જેવી રીતે આફ્રિકામાં એક જ્ઞાતિ, જે જ્ઞાતિના લોકો ધાર્મિક વિધિ માટે સિંહોની હત્યા કરતા રહે, હજારોની સંખ્યામાં સિંહો હતા આફ્રિકામાં. એમનો ઇન્ટેન્શન સિંહને મારવાનો નહોતો, પરંતુ એ રોજ કોઈને કોઈ ધાર્મિક પ્રસંગોના બહાને સિંહોની હત્યા કરતા રહે. અને સમાજમાં એક એવી નીતિ રીતિ કે જ્યારે પણ કોઈ એક યુવાન, લબરમુછિયો યુવાન જ્યારે પોતાના એક જ ભાલે સિંહને વિધિને મારી નાખે તો એની જવાનીના કિસ્સા ચારેકોર સંભળાય. બસ આ જ સુરાતન હતું અને સિંહોની સંખ્યા ધીરે ધીરે ઘટવા લાગી. હું તમને આફ્રિકાની વાત કરી રહ્યો છું. આફ્રિકામાં જે જ્ઞાતિના લોકો સિંહોની વચ્ચે રહેતા હતા, જ્યાં ગાઢ જંગલો છે સિંહના, પરંતુ ત્યારબાદ ત્યાંના લોકોને ખબર પડી, ત્યાંના વહીવટી તંત્રને ખબર પડી કે આ પ્રકારની શ્રદ્ધા, એ પ્રકારની એમની આસ્થા આ અમારી વ્યવસ્થાને લૂંટી રહી છે, અમારા ઘરડાને ખતમ કરી રહી છે. સમય સાથે સિંહો ખતમ થઈ જશે. અને ત્યાં આજે એ જ જ્ઞાતિના જે લોકો છે, જેને આપણે અહીંયા માલધારી કહીએ છીએ, એ માલધારી લોકો ત્યાં પણ છે. એ માલધારીઓને ટ્રેન કરવામાં આવ્યા. એમની ધીરે ધીરે એમના વિચારો બદલવામાં આવ્યા, એમની સોચ બદલવામાં આવી. અને એનાનું પરિણામ એ આવ્યું કે નવો વર્ગ, નવી પેઢી જે એજ્યુકેશનની સાથે એ સિંહોના ટોળાની વચ્ચે રમતો એક યુવાન, એને સમજ આવવા લાગી કે આ એક નિર્દોષ પ્રાણી છે, એને આપણે પ્રેમથી રાખીશું તો એ આપણને કામમાં લાગશે. પછી ધીરે ધીરે સમય એવો આવ્યો કે સિંહોના સંરક્ષક બની ગયા એ લોકો. એ માલધારીઓને જોવે તો સિંહ એકદમ તોફાન કરતો છે, એકદમ શાંત થઈ જાય. અને ગજબની વાત તમને કહું કે આફ્રિકાના માલધારીઓને ખબર પડે કે સિંહ જો ડણક કરે છે તો એની ડણક પાછળનું કારણ શું છે. એ ભૂખ્યો છે, એને ગુસ્સો આવે છે, એને રોમાન્સ કરવો છે, એને જોઈએ છે શું એને એના કોઈના પર એને ગુસ્સો છે, એને કોઈ પણ એનું મનોવલણ બદલાયું છે. એ તમામ વાતોનું આકલન એની ડણક પરથી કરનારો એ માલધારીનો દીકરો એ ધીરે 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 સિંહનો મિત્ર બને છે. અને આજે આફ્રિકાનું ચિત્ર બદલાયું છે. આ વાત ગુજરાતમાં કેમ લાગુ નથી પડતી? આ વાત ગીરમાં કેમ લાગુ નથી પડતી? એનું કારણ છે અહીંયા કોન્ક્રીટના જંગલો આવી ગયા. જેની સાથે સિંહ રહેવા માટે ટેવાયેલો છે એ માલધારીઓને ખદેડવામાં આવ્યા. ત્યાં ખાણ ખનીજવાળા ઘૂસ્યા, ત્યાં ખનીજ ચોરો ઘૂસ્યા, ત્યાં કોન્ક્રીટના જંગલો અને રિસોર્ટવાળા ઘૂસ્યા. અને આ જ કારણ છે કે માલધારી નથી રહ્યો. બાકી જો માલધારી હોય તો સિંહો આટલા હિંસક ના બને. એનું આજે પણ તમને ફરી એકવાર પાછો આફ્રિકામાં લઈ જઈને તમને દાખલો આપું. ત્યાં લાલ કપડું ઓઢે ને માલધારીનો દીકરો તો સિંહને ખબર પડી જાય કે મારું મોત આવી ગયું. એકદમ તોફાન કરતો સિંહ આવે, આમ ડણકતો, હોકારા પડકારા કરતો. પરંતુ જો એ માલધારીના દીકરાને લાલ સાલથી ઓઢેલો જોઈ લે તો શાંત થઈ જાય. આજ સિંહ અને માનવી વચ્ચેની એક તાદાત્મ્યતા છે. સમજવું પડશે. ક્યાંક એવો સમય ના આવી જાય કે સિંહ પણ કૂતરા જેવા બની જાય અને જે બાકીના હિંસક પ્રાણીઓ છે, જેમ માનવી પર ભૂખ્યા હોય છે, એના ખૂનના તરસ્યા હોય છે, ક્યાંક એવું ન થઈ જાય કે જેના પર આપણે ગર્વ કરીએ છીએ એ જ સિંહ માનવ ભૂખ્યો થઈ જાય, માનવીના લોહીનો ભૂખ્યો થઈ જાય. અને આ વિડીયોના અંતે મારે તમને એક લીલી ઝંડી બતાવી છે. આ લીલી ઝંડી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આપી રહ્યા છે, જે એક સબવાહિની છે.
આ વિડીયોને પણ જરા ધ્યાનથી જોઈ લો. એની કોઈ ટીકા ટિપ્પણી નથી કરવી, કારણ કે સબ વાહિનીની પણ જરૂર હોય છે, પરંતુ ગુજરાતમાં ઘણી બધી વસ્તુ એવી છે સાહેબ કે જેને તમારી લીલી ઝંડીની જરૂર છે. સ્કૂલોના એ ઓરડાઓ, તૂટેલા તળાવો, ખખડધજ બ્રિજો અને લોકોની કમર ભાંગતા રસ્તાઓ, બધું જ છે જે તમારી રાહ જોવે છે. નમસ્કાર.